હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે લઈને આવ્યા છીએ 23 નવેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધા જ મિત્રોને જય માતાજી। અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને શરૂ કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી। તો આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં IFFIમાં ગ્રાન્ડ પરેડમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? संजय गर्ग, दीपक गुप्ता, राजकुमार अरोरा के नंदमुरी बालकृष्णन। ताजेतरमा IFFI में ग्रांड परेड में कोने सन्मानित करवामां आव्या छे? तो डी नंदमुरी बालकृष्णन ने सन्मानित करवामां आव्या छे। जाणीता अभिनेता नंदामुरी बालकृष्णन ने भारतीय सिनेमा में तेमना उत्कृष्ट योगदान बदल IFFI ग्रांड में परेड में सन्मानित करवामां आव्या हता। बीजो प्रश्न है, ताजेतरमा मिस यूनिवर्स 2025 नो खिताब कोणे जीत्यो छे? ए फातिमा बोस, प्रवीण सिंह, माणिका विश्वकर्मा, केलिटन सेंड्रो नील। तो ताजेतरमा मिस यूनिवर्स 2025 नो खिताब ए फातिमा बोस ए जीत्यो छे। तीजो प्रश्न है, ताजेतरमा 20મી G20 समिट 2025 क्या योजाई रही है? ताजेतरमा 20મી G20 समिट क्या योजाई रही है? ए रोम, बी जोहानिसबर्ग, सी बर्लिन के डी इटाली। तो ताजेतरमा 20મી G20 समिट ए जोहानिसबर्ग खाते योजाई रही है। तो साचो जवाब है बी जोहानिसबर्ग। चौथो प्रश्न है, ताजेतरमा राष्ट्रीय एक आरोग्य मिशन सभा 2025 નું आयोजन कोण करशे? एटले के ताजेतरमा राष्ट्रीय एक आरोग्य मिशन सभा 2025 નું आयोजन कयो देश करशे? एटले के कया देश द्वारा करवामां आवशे? ए फ्रांस, बी इटाली, भारत के कैनेडा। तो ताजेतरमा एक आरोग्य मिशन सभा 2025 નું आयोजन આપણો देश भारत द्वारा करवामां आवशे। राष्ट्रीय एक आरोग्य मिशन सभा 2025 નું आयोजन भारत में आरोग्य संशोधन विभाग DHR ना एक पृथ्वी एक आरोग्य एक भविष्यनी थीम हेठळ करवामां आवी रह्युं छे। पांचमो प्रश्न है, गूगले ताजेतरमा अमेरिकानी बहार तेनुं सौथी मोटुं AI हार्डवेर सेंटर क्या खोल्युं छे? गूगले ताजेतरमा अमेरिकानी बहार तेनुं सौथी मोटुं AI हार्डवेर सेंटर ए कया देश में खोल्युं छे? ए भारत, बी ब्राजील, ऑस्ट्रेलिया के ताइवान। तो गूगले ताइवान में तेनुं सौथी मोटुं AI हार्डवेर सेंटर खोल्युं छे। साचो जवाब है डी ताइवान। गूगले ताइवान में एक मुख्य AI इंफ्रास्ट्रक्चर हार्डवेर एंजीनियरिंग सेंटर शुरू कर्युं छे, जे US नी बहार तेनी सौथी मोटी सुविधा छे, जे US ताइवान व्यूहात्मक टेक्नोलॉजी भागीदारी ने मजबूत बनावे छे। छठो प्रश्न है, ताजेतरमा भारतनी प्रथम खानगी PSLV रॉकेट कोणे बनाव्युं छे? એટલે તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી PSLV રોકેટ કઈ કંપનીએ અથવા કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે? એ DRDO, બી દિગંતર, હાલ L&T કે આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી PSLV રોકેટ એ હાલ L&T દ્વારા બનાવવામાં આવ્યું છે। સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતની પ્રથમ દરિયા કિનારેથી દરિયા કિનારે પાર્સલ કરતી एक्सप्रेस दक्षिण रेलवे द्वारा चेन्नई અને બીજા કયા શહેર વચ્ચે શરૂ કરવામાં આવી છે? એ મેંગલુરુ, બી ગોવા, સી કોલકાતા કે ડી અમદાવાદ। તો તાજેતરમાં ભારતની પ્રથમ દરિયા કિનારેથી દરિયા કિનારે પાર્સલ કરતી एक्सप्रेस દક્ષિણ રેલવે દ્વારા ચેન્નઈ અને મેંગલુરુની વચ્ચે શરૂ કરવામાં આવી છે। તેથી મેંગલુરુ એ સાચો જવાબ છે। આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં
69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? એ જમ્મુ કાશ્મીર, બી મહારાષ્ટ્ર, સી હિમાચલ પ્રદેશ કે ડી ઉત્તરાખંડ. તો તાજેતરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ એ જમ્મુ કાશ્મીર ખાતે શરૂ થઈ છે. સાચો જવાબ છે એ જમ્મુ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે, જેમાં 34 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનોના લગભગ 400 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 9મો પ્રશ્ન છે, તાજેતરમાં COP31ના યજમાન તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? એ ચીન, બી રશિયા, તુર્કી કે આફ્રિકા. તો તાજેતરમાં COP31ના યજમાન તરીકે તુર્કીની પસંદગી કરવામાં આવી છે. તો તુર્કી 2026માં COP31નું યજમાન કરશે, જેનાથી બ્રાઝિલમાં COP30માં ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયા સાથે લાંબા સમયથી ચાલી રહેલા બિડિંગ વિવાદનો અંત આવશે. બ્રાઝિલમાં COP30નું સંમેલન યોજાયું હતું, જ્યારે હવે 2026માં તુર્કી એ COP31નું આયોજન કરશે. 10મો પ્રશ્ન છે, તાજેતરમાં ઝિમ્બાબ્વે અને કયો દેશ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે? એ ઇંગ્લેન્ડ, નામીબિયા, ઓસ્ટ્રેલિયા કે આમાંથી કોઈ નહીં. તો તાજેતરમાં ઝિમ્બાબ્વે અને બીજો કયો દેશ છે જે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે? તો એ છે નામીબિયા. નામીબિયા એ ઝિમ્બાબ્વે સાથે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે. 11મો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025 ક્યાંથી શરૂ થયો છે? એ ઉત્તરાખંડ, બી હરિયાણા, ઉત્તર પ્રદેશ કે ડી પંજાબ. તાજેતરમાં ગીતા મહોત્સવ 2025 એ હરિયાણા રાજ્યમાંથી શરૂ થયો છે. 12મો પ્રશ્ન છે, તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના નવા સભ્ય કોણ બન્યા છે? અર્થાત તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના નવો સભ્ય દેશ કયો બન્યો છે? એ સેલેશ, મેડાગાસ્કર, ઇન્ડોનેશિયા કે મ્યાનમાર. તો તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના નવો સભ્ય દેશ એ મેડાગાસ્કરને બનાવવામાં આવ્યો છે. 13મો પ્રશ્ન છે, તાજેતરમાં સેનાકુક ટાપુને લઈને કયા બે દેશો વચ્ચે તણાવ વધ્યો છે? તાજેતરમાં એક સેનાકુક ટાપુ આવેલો છે, જેને લઈને બે દેશો વચ્ચે ઝઘડો જેવો માહોલ બન્યો છે. તો એ કયા દેશો છે? એ રશિયા અને ચીન, બી ચીન અને જાપાન, રશિયા અને જાપાન, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. તો તાજેતરમાં સેનાકુક ટાપુને લઈને બે દેશો વચ્ચે તણાવ વધ્યો છે. એ ચીન અને જાપાન દેશો છે. સાચો જવાબ છે બી ચીન અને જાપાન. આ ચીન અને જાપાનની વચ્ચે સેનાકુક ટાપુ આવેલો છે, જેના કારણે એ બે દેશો વચ્ચે તણાવનો વિવાદ જેવું થયું છે. 14મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સંભાવ એ શરૂ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સંભાવ શરૂ કરવામાં આવ્યું છે. તે કયું રાજ્ય છે? એ બિહાર, બી ઝારખંડ, સી આંધ્રપ્રદેશ, ડી મહારાષ્ટ્ર. તો તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યના માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સંભાવ શરૂ કરવામાં આવ્યું છે. તો આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ભારત.